34 વર્ષની પોતાની જિંદગીની અંદર 20 વર્ષની જેની કરિયર હોય અને 14 ગ્રેમીઝ જેને જીત્યા હોય એવી ટેલર સ્વિફ્ટની આજે આપણે વાત કરવાના છીએ. કોઈ એક એવી છોકરી કે જે પોતાની કલાથી દેશના અર્થતંત્રની અંદર ફેરફાર લાવી શકે એવી છોકરીને તમે જાણો છો? આ ટેલર સ્વિફ્ટ એવી છોકરી છે. છેલ્લા 1 વર્ષની અંદર 4 દેશોના અર્થતંત્રની અંદર ફેરફાર આવ્યો છે. ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર અને અત્યારે પેરિસની અંદર ઓલિમ્પિક્સ કરતાં વધારે ઇંતજારી લોકોને ટેલર સ્વિફ્ટના 200 શોઝની છે. માત્ર પેરિસની અંદર 200 શો કરવાવાળી આ છોકરી હમણાં 8,662 કરોડ રૂપિયાની કમાણી પોતાની વર્લ્ડ ટૂર્સથી કરી ચૂકી છે. ગયા વર્ષે અમેરિકામાં 35,000 કરોડ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન અર્થતંત્રમાં ટેલર સ્વિફ્ટના શોઝને કારણે થયેલું. જ્યાં જ્યાં જાય ત્યાં પર્યટનના 2,000 કરોડ જેટલા કોન્ટ્રીબ્યુશન આવે છે. લોકો હોટેલ બુક કરવાના હોય, ત્યાં સ્ટે બુક કરવાના હોય, ફૂડને કારણે, ટ્રાવેલને કારણે આ બધા જે એક્સપેન્સીસ એડ થાય છે એ ટેલર સ્વિફ્ટ તમારે ત્યાં આવે એને કારણે થાય છે. આ છોકરી અત્યાર સુધીમાં એલ્બમ ઓફ ધ યર એ ગ્રેમી 4 વાર જીતી ચૂકી છે. 14 ગ્રેમી જીતી છે. એનું ગીત ટોસ્ટ પોએટ લોન્ચ થયું એના 6 દિવસની અંદર અમેરિકામાં 80 કરોડ વાર આ ગીત સ્ટ્રીમ થયું હતું. અને એને કારણે થઈને હાર્વર્ડના સ્ટુડન્ટ્સ અત્યારે એનું એ ગીત અને એનું સંગીત રિસર્ચ કરીને ભણી રહ્યા છે. એવી આ છોકરી જબરજસ્ત ફેરફાર જ્યારે દુનિયામાં લાવી રહી હોય, આર્ટિસ્ટ છે અને પાછી છોકરી છે અને આખા દુનિયાના અલગ અલગ દેશોના અર્થતંત્રો બદલી રહી છે, ત્યારે જો હજી સુધી તમે એનું સંગીત ના સાંભળ્યું હોય તો ક્યાંથી ચાલે? આજે જ્યારે સમય મળે ત્યારે નાનકડી 3 મિનિટ કાઢીને પણ એના ગીતો સાંભળી લેજો.